મલક આદિલ. કેવું લાગે છે આ રોડ પર તમને નેશનલ હાઈવે 64 પર મુસાફરી કરી? જીવનો જોખમનો રસ્તો છે આ સાહેબ. ને આ ખાડામાંથી જે વરસાદમાં પેલા વરસાદ ત્યાં ધોવાઈ ગયેલું છે, 1 ફૂટ જેટલા ઊંડા ખાડા છે સાહેબ. જીવના જોખમમાં મુસાફરી કરીએ છીએ અને આ આમોદની સરકારને અમારે ખાલી આટલી અપીલ છે કે જલ્દથી જલ્દ આ ખાડા પૂરીને વ્યવસ્થિત રસ્તો કામગીરી જે થાય તે ચાલુ કરે સાહેબ. આટલી માંગણી છે અમારી. 1 ફૂટ જેટલા આજુબાજુમાં ગટરો બી આવી છે, ગટરો બી તૂટીને એ થઈ ગયેલી છે. આ કોઈનો જીવ ગટર તૂટીને અંદર પડે તેની રાહ જોઈ રહ્યા છે આ લોકો. કેટલા સમયથી આ ખાડા અને કાદવ કીચડ જુઓ છો? આ જયારે બી વરસાદ પડે સાહેબ તે પહેલા જ વરસાદ ત્યાં કામ આવું ખાડો પડવાનું ચાલુ થઈ જાય છે સાહેબ. ના ખાડા પહેલા વરસાદથી જ આ કન્ડિશન છે. પહેલી વાર પૂરીને ગયા, આ બીજી વાર પાછા ખાડા પડીને આ કન્ડિશન થઈ ગયું. તમારી ગાડી અત્યારે જે સ્લીપ મારી છે શું કહેવું? આ ગાડી સ્લીપ મારે એટલે જીવનું જોખમ, જીવ જ જાય. હા, ગાડી લીધે બીજી પાછળથી ગાડી આવે ટાયર ચડીને નીકળી જાય છે. એટલે જીવનો જોખમનો જ રસ્તો છે આ. મુસાફરી એટલે જીવનું જોખમ આ રસ્તો. પણ બીજો કોઈ રસ્તો છે ને આપણી પાસે કે બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપણે.